જિગ્નેશભાઈ મેવાણી આટલા બધા બરાડા પડે છે તો જિગ્નેશભાઈ મેવાણી એટલું ખાલી કહી દે કે વડગામમાં શું વિકાસના કામ કર્યા, શું શિક્ષણના કામ કર્યા, શું આરોગ્યના કામ કર્યા, લોકોને સુખાકારી માટે એક નામ એવું કે આ જિગ્નેશભાઈ મેવાણીએ પોઝિટિવ કામ કર્યું તો બતાવે. બીજું, મુસ્લિમ તૃષ્ટિકરણ કરવાની રાજનીતિ જિગ્નેશભાઈ કરે છે. જિગ્નેશભાઈ દારૂ માટે સામે આવશે પણ કોનો અડ્ડો? હિન્દુ કોઈ હોય અને એ દારૂનો અડ્ડો ચલાવતો હોય તો સામે આવશે. બીજું, ત્રીજું કે જિગ્નેશભાઈ અત્યાચાર માટે સામે આવશે કે દલિતો ઉપર અત્યાચાર થયા, ચાલો થયા છે માનીએ છીએ, પણ એ અત્યાચારોમાં બીજા જિલ્લામાં જાય છે પણ એના જ વડગામ તાલુકામાં 27 જગ્યાએ દલિતો ઉપર એફઆઈઆર થઈ હતી, એમાં 27 માંથી ક્યાં ગયા? અને એમાંથી એક જે છે એ વડગામ તાલુકાનું જ ગામ છે અને એમાં એક દલિત વ્યક્તિને 4 મુસ્લિમોએ માર માર્યો તો, ઢોર માર, અને ત્યારે દબાવી દેવાની કોશિશ કરી હતી. કારણ કે જિગ્નેશભાઈ મેવાણીને દલિતો પ્રત્યે અત્યાચાર થાય છે એમાં રસ છે, એમાં જવું છે, પણ સામે મુસ્લિમ ન હોવા જોઈએ. જો મુસ્લિમ હશે તો એમ નહીં ચાલે. તૃષ્ટિકરણની રાજનીતિ છે. એટલે એનો મતલબ એમ જો કે દલિત અને હિન્દુ એનો ઝઘડો થાય તો જ એને જવાનું. એક વાત આ ઓથેન્ટિક વાત છે વડગામ તાલુકામાં બનેલી ઘટના. બીજું, રજનીકાંત ભાઈ કરીને એના કોઈ દલિત કાર્યકર્તા હતા અને એનો ઓડિયો પણ આપે પણ સાંભળ્યો છે, મેં પણ સાંભળ્યો. એમાં કહેતા હતા કે ભાઈ મારે આ પ્લોટ ને એ મુસલમાનો જરાક હેરાન કરે છે નામ તે. ભાઈ સાંભળો ને યાર, મારે રાજનીતિ ચલાવવાની છે, મુસલમાનો ઉપર મારી રાજનીતિ ચાલે છે તો હું કઈ રીતે આવું? તમારી રીતે સમજી લ્યો ને યાર. જો અમે હિન્દુ હોય તો બરાડા પાડીને આવે. એટલે આ પ્રકારની રાજનીતિ છે. ત્રીજું, એનામાં સેન્સ નથી. બટન ખુલ્લા રાખવા, છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી નાખીશ. હવે મને એક નામ જિગ્નેશભાઈ આપે અથવા તો જિગ્નેશભાઈ ના પ્રતિનિધિ તરીકે બેન બેઠા છે, એક નામ આપો કે કોઈ પોલીસ નું એને છોતરા કાઢ્યા. અરે પટ્ટા વાળાના છોતરા કાઢ્યા હોય દેખાડો. નહીં. બીજું, પટ્ટા ઉતારી નાખીશ. પટ્ટા ઉતારવાની સત્તા ધારાસભ્યને ના હોય. સમજો તો ખરા તમે ઘરે બેસીને એલએલબી કર્યું છે. શરમ આવી જોઈએ યાર. પટ્ટા ઉતારવાની સત્તા કોને છે એ તો બંધારણમાં જોગવાઈ જોઈ લો. બીજું, પેલા તો એસએમસી નું ફૂલ ફોર્મ શું થાય બેન? એસએમસી મને જાણ જ છે, તમે બોલો. ના ખબર હોય, કોંગ્રેસના કોઈને ખબર ન હોય. એસએમસી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ. સ્ટેટ મોનિટરિંગ સેલ, એ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે ગુજરાત આખાનું થાય. નિર્લિપરાયની સારી કામગીરીના કારણે એ આખા રાજ્યમાં જ્યાં દારૂ હોય, ડ્રગ્સ હોય કે ઇથેનોલ હોય કે બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય, જુગાર રમાતો હોય, આખા રાજ્યમાં જઈ શકે અને આ દારૂની બધી નિર્લિપરાય જે છે એ સારા અધિકારી છે એ પાકું બંધારણમાં માનવા વાળા. તમે બંધારણ લઈને તો ફરે છે તમારા રાહુલ ગાંધી ને બધા, તો તમે તો બંધારણ સાથે ચાલો. બંધારણમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ પ્રતિનિધિ પોતાનો વિભાગ એટલે જિલ્લા પંચાયત એટલે એક વિભાગ, ધારાસભામાં ગુજરાત એટલે વિભાગ, સંસદમાં દેશ એટલે વિભાગ. એટલે દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે. આટલી જ જોગવાઈ છે. દેશનો નાગરિક હોવો જોઈએ. એ ભણેલો છે, કલેક્ટર છે, વાણિયા છે, બ્રાહ્મણ છે, એસસી છે, એસટી છે, શોષિત છે, પીડિત છે, વંચિત છે, અંત્યોદય છે કે મહિલા છે, પુરુષ છે, યુવાન છે, એ જરૂરી નથી. માત્ર ને માત્ર દેશનો નાગરિક હોવો જોઈએ. સમજણ પડે છે? અને મેં તો કેટલાય ભણેલા ગણેલા જે છે ને એને જોયા છે કે જે જિગ્નેશભાઈ જેમ બટન ખુલ્લા રાખીને ટપોરી અને આવારા તત્વ પ્રમાણે કામ કરતા હોય છે. એટલે ભણવા માટે રાજનીતિમાં એ પ્રાવધાન નથી અને રાજનીતિમાં આવવા માટે ભણેલ ગણેલ ન જોઈએ. રાજનીતિનો બીજો પણ નિયમ છે કે આઈએએસ કે આઈપીએસ કે ખેડૂત કરી રહ્યા છે કે દારૂનો મુદ્દો એ ચર્ચામાં છે. બેને કીધું હતું સરકાર શું એવા કડક પગલા કે અસામાજિક તત્વોનો અડ્ડો ગુજરાત ગણાતું હતું ત્યારે આપણે ક્યાં હતા? કોંગ્રેસના બળવાઓ અને ભારતીય જનતા પાર્ટીને તો ગુંડા નાબૂદી સમિતિ કહેતા હતા.
શું કહેતા હતા? ફરીથી કહું છું, ભારતીય જનતા પાર્ટી એટલે ગુંડા નાબૂદી સમિતિ એમ બોલાતું હતું. કારણ કે સુરતમાં મોહમ્મદ સુરતીનું સુરત કહેવાતું હતું અને એ દારૂ વેચતા હતા. ત્યારે આપણે ક્યાં ગયા હતા? લતીફનું અમદાવાદ કહેવાતું હતું અને લતીફ દારૂ વેચતો હતો અમદાવાદમાં. 4 જગ્યાએથી કોંગ્રેસમાંથી ચૂંટાણા હતા કોર્પોરેશનમાં. ત્યારે આપણે ક્યાં ગયા હતા? ઇબલા શેઠ કચ્છમાં, એ પણ દારૂ વેચતા હતા. એનો સફાયો કર્યો ભારતીય જનતા પાર્ટીએ. ત્યારે આપણે ક્યાં ગયા હતા? સંતોષબેન જાડેજા બોર્ડ લાગ્યા હતા કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીંયા પૂરી થાય છે. ત્યારે આપણે ક્યાં હતા? રાજુ રિસાલદાર વડોદરા, એ પણ દારૂ વેચતા હતા. એને પણ દારૂ વેચવાની છૂટ કોંગ્રેસમાં હતી. ત્યારે આપણે ક્યાં ગયા હતા? દારૂ વેચનારા અને પીનારાઓ જે છે એને લઠ્ઠાકાંડ કર્યા હતા. ત્યારે આપણે ક્યાં ગયા હતા? પણ હું એમ કહું છું, કોઈ પણને રજૂઆત કરવી હોય તો યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી જોઈએ, જાહેરમાં નહીં. જેમ વિડીયો ઉતરે એમ વધારે શબ્દોનું ચયન કરવું. અને ગઈકાલે તો વડનગરમાં જઈ આદરણીય વડાપ્રધાન, અરે વડાપ્રધાન કોઈ પણ પક્ષના હોય, વડાપ્રધાન આખરે વડાપ્રધાન છે, એના મા વિશે જે શબ્દો બોલ્યા છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. વડનગરે આવા વ્યક્તિને પેદા કર્યો, એવા શબ્દ એ વ્યાજબી નથી. આ એક ટપોરીને છાજે એ પ્રકારનું, અને એને મૂળ મીડિયામાં આવવું છે, કોકની લીટી નાની કરવી. એને ગૃહપ્રધાન અમિતભાઈ, નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, આના નામો લઈને પોતાની રાજનીતિ ચમકાવી છે. દારૂ વેચાય છે એ ઉજાગર તમે બેન કર્યો, એ તમારી સાથે છું હું. તમે સારું કામ કર્યું બેન, પણ આ ભાઈ જે છે જિગ્નેશભાઈ, એ સારું કામ નથી કરતા. માત્ર મીડિયા મેનેજ કરે છે. દારૂ બંધ કરાવવાની નીતિ ઓછી અને રાજકીય ફલક ઉપર પ્રચલિત થવાની નીતિ જાડી હતી. ત્યાં મોબાઈલ જોઈ ગયા, ત્યાં મીડિયા વાળાને જોઈ ગયા, એટલે અધિકારીને જેમ પણ બોલવાનું. વડનગરમાં પણ મોબાઈલ વાળાને જોઈ ગયા, માણસો જોઈ ગયા, એટલે વડનગરમાં જઈ આદરણીય વડાપ્રધાન વિશે આવું બોલવાનું. અટલ બિહારી વાજપેયી પાસેથી શીખવું પડે. ઇન્દિરાજીએ એને વિદેશ મોકલ્યા હતા ને, ત્યારે વિદેશમાં જઈ અને ઇન્દિરા ગાંધીની સરકારના વખાણ કર્યા હતા. ત્યારે કોઈએ પૂછ્યું કે દેશમાં તમે જેમ ફાવે એમ બોલો છો, અહીંયા કેમ ઇન્દિરાજીના વખાણ કર્યા? ત્યારે વાજપેયીજીએ કીધું હતું, ઘરની વાત ઘરમાં રાખીશું, બહાર અમે નહીં બોલીએ, બહાર અમે. એમ જિગ્નેશભાઈએ જોવું પડે. યોગ્ય રજૂઆત ઓફિસમાં જઈને કરાય, યોગ્ય રજૂઆત ગૃહમંત્રી પાસે જઈને કરાય, યોગ્ય રજૂઆત આઈટી પાસે કરાય, યોગ્ય રજૂઆત એસપી પાસે કરાય. આ તો રજૂઆત કર્યા વગર માત્ર ને માત્ર મીડિયા મેનેજ કરે છે. સરકારે શું કરવું જોઈએ આના અંદર? તો રાજ્ય સરકારે આ બધીને ટાળવા માટે એસએમસી ની રચના કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ, એના નીલીપ રાય એમના વડા છે. હવે એસએમસી એ ગત 2 વર્ષમાં, ખાલી પ્રદીપભાઈ, ગત 2 વર્ષમાં 21,56,25,265 કરોડ નો ઇંગ્લિશ દારૂ પકડ્યો છે આખા રાજ્યમાંથી, અને 4.5 કરોડ નો દેશી દારૂ પકડ્યો છે. બીજું, ફોટો વિડીયો અપલોડ કરવાનું કીધું છે કે ક્યાંય વેચાતો હોય તો નામ આપો. એમ ના કહેવાય કે દેશમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, એમ ના ચાલે. રાજ્યમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર, ના, એનું નામ આપવું પડે કે આ અધિકારીએ કર્યું છે, આ જગ્યાએ અમે જોયું છે. એ રીતે રાજ્યમાં ખૂબ દારૂ પીવાય છે, વેચાય છે, એવું એમ ના ચાલે. રાજ્યમાં આ જગ્યાએ, આ સ્થળે આટલા જગ્યાએ વેચાય છે અને મેં ભૂતકાળમાં પણ રજૂઆતો કરી છે, એમ કેવું જોઈએ. નામજોગ આપવું જોઈએ. આપ્યા પછી કઈ માનો કે પોલીસમાંથી તમારી ફરિયાદ ન લેવાય તો પણ પગલા લઈએ છે, અથવા તો બુટલેગર સુધી માહિતી પોલીસ પહોંચાડી દે છે તો પણ પગલા લઈએ છે. હવે ફોટો વિડીયો અપલોડ કરવા માટે 99,789,344 આ નંબર પણ જાહેર કર્યો છે. એમાં પણ તમે ખાનગી રૂએ કહી શકો. વ્યસન મુક્તિ માટે, નશાબંધી અને